હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ચોમાસામાં ખવાતું એવું એકદમ ટેસ્ટી, હેલ્ધી, જેની સાથે ખાવા માટે રોટલી ઓછી પડી જાય તેવું કંકોડાનું શાક. તો ચલો રેસીપી જોઈ લઈએ. કંકોડાના શાક માટે મેં અહીંયા 250 ગ્રામ કંકોડા લીધા છે, જેને ધોઈને એક કપડાથી લૂછી લીધા છે અને ડીટા કટ કરી લેવાના છે. હવે કંકોડાને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, જેને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે અને એક ગ્રીન મરચું લીધું છે. હવે એક પેન લઈશું, જેમાં 2 પરી જેટલું ઓઇલ એડ કરવાનું છે. થોડી હિંગ નાખીશું, લીલું મરચું નાખીશું, કટ કરેલી ડુંગળી એડ કરીને મિક્સ કરી લેવાનું છે. હવે થોડું મીઠું એડ કરી લઈશું અને ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. હવે કટ કરેલા કંકોડાને એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. થોડી વાર પછી હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરીશું, જેમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને થોડો ગરમ મસાલો નાખીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી લઈશું. હવે બધા મસાલાને શાક સાથે મિક્સ કરી લેવાના છે. શાક પેનમાં ચોંટી ના જાય તે માટે થોડી વારમાં તેને ફેરવતા રહેવાનું છે અને શાક ચડી જાય એટલે ગેસ ઓફ કરી દેવાનું છે. ચોમાસાની સિઝનનું સૌથી ટેસ્ટી અને તાકાતવર એવું કંકોડાનું શાક બનીને તૈયાર છે.